रब्बा ने तुझको बसने की खाली तिजोरियां ही से लिखी है तूने जाने। સ્વાગત છે બધા મિત્રોનું આપણે યુટ્યુબ ચેનલ પરેશ ક્રિએશનની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર તમે આગળ જે પ્રકારનું ડેમો સ્ટેટસ જોયું એ પ્રકારનું મિત્રો આપણે બર્થડે પરનું મિત્રો છે સ્ટેટસ છે તે એડિટ કરતાં શીખવાડીશું એકદમ સિમ્પલ અને સરળ રીતે। મિત્રો તમારા ફક્ત 3 ફોટા છે તે એડ કરી અને તમે મિત્રો એક સરળ રીતે આવી રીતે તમારું સ્ટેટસ છે તે બનાવી શકશો, ઠીક છે। તો મિત્રો આજના વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે। ફૂલ પ્રોજેક્ટ લિંક તમને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં મળશે, ત્યાં તમારે ટાઈપ કરશો એટલે તમારે કઈ રીતના મિત્રો પ્રોજેક્ટ લઈ ઇમ્પોર્ટ કરવાનો છે એ આપણે તમને થોડુંક બતાવી દઈએ, ઠીક છે। તો તમને ફૂલ પ્રોજેક્ટની ઉપર તમે ટાઈપ કરશો લિંક ઉપર એટલે મિત્રો તમારી સામે કંઈક ક્રોમ અથવા તો ગૂગલમાં કંઈક આ રીતના ખુલીને આવી જશે। તો અહીંયા સિમ્પલી તમને 3 લાઈનો દેખાય છે, એ 3 લાઈનો ઉપર ટાઈપ કરવાનું છે અને ત્યાં તમારે કોડ અહીંયા નાખવાનો, સર્ચ લખેલું છે ત્યાં લખવાનું છે 006 તમારે ત્યાં લખી દેવાનું, ઠીક છે। તો આપણે લખી દઈએ 006 અને ત્યારબાદ મિત્રો સર્ચ કરી દેવાનું છે। આટલું કરશો એટલે તમારી સામે એક આવી મિત્રો રૂપિયાવાળી તમને રૂપિયા દેખાય ને એવી મિત્રો એક પોસ્ટ જોવા મળે છે અહીંયા, ઠીક છે। 006 પણ નીકળ્યું તો આમાં બંને ગમે ત્યાં તમારે ટચ કરવાનું રહેશે। ટચ કરશો એટલે ત્યારબાદ મિત્રો તમને આ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા લખેલું આવું જોવા મળશે। નીચે જવાનું છે, નીચે જશો એટલે તમને અહીંયા ફૂલ પ્રોજેક્ટ લિંક લખેલું જોવા મળી જશે। તો સિમ્પલી એના ઉપર તમારે ટાઈપ કરવાનું, તેમાં લખેલું છે પ્રોજેક્ટ, અહીંયાથી ક્લિક કરો, ઠીક છે। પ્રોજેક્ટ માટે તો તમે ત્યાં ક્લિક કરશો એટલે આપણો પ્રોજેક્ટ છે આપણે લાઇટ મોશનની અંદર તમારે ઇનપુટ થતો જોવા મળી જશે, ઠીક છે। અહીંયા આપણે ઇનપુટ ઉપર દબાવી દેવાનું છે। ઇનપુટ ઉપર દબાવશો એટલે મિત્રો આપણો પ્રોજેક્ટ છે તે આપણે સિમ્પલી આપણે ઇમ્પોર્ટિંગ થતો જોવા મળી જશે અને ત્યારબાદ અહીંયા આપણે નેક્સ્ટ ઉપર દબાવી, ઠીક છે। નેક્સ્ટ ઉપર દબાવી અને કન્ટિન્યુ ટુ ટાઈમલાઈન કરી દેવાનું છે। જેવા ટાઈમલાઈન કરીશ તો તેવા જ આપણે એડિટિંગ એરિયા અંદર આવી જશું, ઠીક છે। તો અહીંયા મિત્રો તમને સોંગ આપેલું છે, તેમને બધી જ ટોટલ વસ્તુ આપેલી, તમારે ફક્ત તમારા 3 ફોટા એડ કરવાના, એ પણ ક્યાં આ 3 ગ્રુપની અંદર, ઠીક છે। તો કઈ રીતના કરવાના છે એ આપણે તમને એક ફોટામાં બતાવી દઈએ। તો સૌથી પહેલાં તમારે આ જે ગ્રુપ 1 લખેલું છે એ ગ્રુપ 1 ઉપર ટાઈપ કરવાનું છે, ત્યાં જઈ તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો તમારે અહીંયા પ્લસ ઉપર દબાવવાનું, ઠીક છે। અહીંયા અંદર તમને 2 લેયર જોવા મળે છે, ત્યાં તમારે ફોટાને એડ કરવાનો છે, અહીંયા પ્લસ ઉપર દબાવવાનું છે। પ્લસ ઉપર દબાવી અહીંયા તમારે મીડિયામાં જવાનું છે, ઠીક છે। મીડિયામાં જશો એટલે તમારી ગેલેરી છે તો ઓપન થઈને આવી જશે। તમારે જે પણ ફોલ્ડરમાં તમારા ફોટા હોય ત્યાંથી મિત્રો તમે જે પણ ફોટાનું સ્ટેટસ બનાવવા માંગતા હોય તમારા મનપસંદ ફોટા લઈ લેવાના છે, ત્યાંથી તમારે જે પણ ફોટાને આવી રીતના એડ કરી લેવાના છે, ઠીક છે। એડ કર્યા બાદ પહેલાં તો આપણે ફોટો છે તે ફોટાને મિત્રો અહીંયા 3 લાઈન ઉપર દબાવી અને વચ્ચે લઈ લેવાનો છે। અહીંયા વચ્ચે લઈ લીધો, હવે ફોટા પર ટાઈપ કરી પહેલાં તો આપણે તેને વિડીયોના એન્ડ સુધી ખેંચી લેવાનું છે, અટકી જાય ત્યાં આવી આ ઓપ્શન ઉપર દબાવી દેવાનું છે, જેથી કરી આપણો ફોટો છે સોંગ પ્રમાણે લંબાઈમાં થઈ જાય। તો હવે મિત્રો આપણે ફરીવાર ફોટો સેટ નથી તો ફોટા પર ટાઈપ કરીશું। ફોટા પર ટાઈપ કરી અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જશે, ઠીક છે। મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અહીંયા તમારા 3 ઓપ્શન વડે મિત્રો તમારા ફોટાને સેટ કરી દેવાનો છે। નીચેથી નાનો મોટો કરી શકશો, ઉપરના બટનથી મિત્રો તમારા ફોટાને જ્યાં સેટ કરવું ત્યાં સેટ કરી શકશો આ રીતના, ઠીક છે। તો આપણો એક ફોટો સેટ થઈ જશે, તમે જોઈ શકો છો। હવે આવી જ રીતના મિત્રો તમારે આગળ જતું રહેવાનું છે। આપણે બીજા નંબરનું જે ગ્રુપ છે એ બીજા નંબરના ગ્રુપ અંદર મિત્રો જઈ તેને પણ મિત્રો આપણે એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો તમારે અહીંયા તેને પણ પ્લસ ઉપર દબાવી અને એક ફોટાને મિત્રો આપણે વચ્ચે સેટ કરી દેવાનો છે, ઠીક છે। તો ત્યાં આપણે છે આ ફોટો લઈ લઈશું અને પહેલાં તો એ ફોટાને વચ્ચે લઈ લેવાનો હોય, ત્યારબાદ ફોટાને એન્ડ સુધી ખેંચી લેવાનો છે અને ત્યારબાદ મિત્રો આપણો ફોટો છે તેને મિત્રો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈ અને સેટ કરવાનો છે, ઠીક છે। તો આ રીતના તમારે કંઈક પ્રોસેસ કરવાની છે 3 ફોટાની અંદર, ઠીક છે। તો તમે જોઈ શકો છો આપણા 2 ફોટા છે આપણે સેટ થઈ ગયા છે, ઠીક છે। આ રીતના કંઈક હવે મિત્રો આપણો વધ્યો એક ફોટો, ઠીક છે। તો તેને પણ આગળ જવાનું છે, તમને અહીંયા ગ્રુપ 3 લખેલું જોવા મળી જશે, એ ગ્રુપ 3ની ઉપર ટાઈપ કરવાનું છે। ટાઈપ કર્યા બાદ મિત્રો અહીંયા એડિટ ગ્રુપમાં જવાનું છે અને એડિટ ગ્રુપમાં ગયા બાદ મિત્રો આપણો ત્રીજો ફોટો હતો તેને મિત્રો અહીંયા પ્લસ ઉપર દબાવી અને ત્રીજા ફોટાને અહીંયા સેટ કરી દેવાનો છે, ઠીક છે। તો એક ફોટો છે આપણે અહીંયા લઈ લઈશું, પહેલાં તો ફોટાને વચ્ચે લઈ લઈશું, ત્યારબાદ ફોટાને એન્ડ સુધી ખેંચી લઈશું, અટકી જાય ત્યાં આ ઓપ્શન ઉપર દબાવી અને ત્યારબાદ મિત્રો આપણે ફોટાની સાઇઝ છે તે નાની મોટી કરી અને ફોટાને સેટ કરી દઈશું, ઠીક છે। તો આ રીતના તમારે કંઈક સેટ કરી દેવાના છે। તો જોઈ શકો છો મિત્રો આપણા 3 ફોટા સેટ થઈ ગયા છે, સોંગ પણ આવી ગયું છે, ઇફેક્ટ પણ આવી ગઈ છે અને આપણું સ્ટેટસ છે તે બનીને કમ્પ્લીટ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણા સ્ટેટસ છે તેને સેવ કરવા માટે મિત્રો અહીંયા તમને ઉપર જે તીર દેખાય છે એ તીર ઉપર દબાવવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જે સાઇઝ સેટ કરવા માંગતા હોય
તો ત્યાં સાઇઝ મિત્રો આ તમારે સેટ કરી લેવાની છે અને ત્યારબાદ મિત્રો આ એક્સપોર્ટ ઉપર દબાવી દેવાનું છે. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી મિત્રો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. તો મળીએ એક આવતા નવા એડિટિંગ વિડીયોની સાથે. ત્યાં સુધી ગુડ બાય.